ભીંડાનું શાક. ડાયના અડધો કલાકથી અમને મથાવે છે પણ મજા આવે છે. જય માતાજી, ગુડ મોર્નિંગ ભાઈ લોગ. 2 દિવસ પહેલા દાદાનો ઓળો ફેલ ગયો હતો. એ ભાઈ ક્યાં ગયો તો ફેલ? 2 દિવસ પહેલાની વાત છે. ફેલ એટલે થોડોક સક્સેસ નતો ગયો. કાલનો ઓળો તમારો દાદા સુપર હિટ ગયો. એટલે દાદા આવાકાડો ટોસ્ટ સેન્ડવિચ બનાવે છે. 6:30 વાગે દાદાને ઉઠાડ્યા અને દાદાએ સેન્ડવિચ બનાવવાનું 8:30 વાગે ચાલુ કર્યું. વિચાર કરો, દાદાએ 2 કલાક કેટલો ટાઈમ પાસ કર્યો છે. રહેવા દે દાદા. તો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે મસ્ત અમે લોકો જવાના છીએ 2-3 જગ્યાએ શૂટ કરવા માટે અને શૂટ કરીને પાછા કાલના પ્રોગ્રામની અમારી તૈયારી કરવાના છીએ. લેસ્ટરમાં કાલે અમારો શો છે તો 2 જગ્યાએ રેસ્ટોરન્ટનું શૂટ છે અમારે. શૂટ પતાવી આજે ડાયના આવવાની છે તો ડાયના સાથે શૂટ છે. એ બધું જ પતાવી અને રાતે અમારે લેટ ટુ લેટ પ્લાનિંગ કરવાની છે અબાઉટ અવર શો. અને ઓલરેડી લેટ થઈ ગયા છીએ અને વી આર વેઇટિંગ ફોર કાઢવાનું ને આઈસ્ક્રીમ કાઢવાનું. વાવ, આવાકાડો લાઈક. આજે ટોસ્ટ બધા ચાલી રહી છે. ચોપિંગ બધા લાગ્યા છે. દાદાનો સ્ટાફ છે આ 7-8 જણાનો. દાદાની આંટીમાં આવે એટલે બધા ભેરવાય જ જાય. સેન્ડવિચ બને એટલે ખાઈને ભાગીએ. બહુ લેટ થઈ ગયા છે. આજનો વ્લોગ બધા બહુ કમેન્ટ કરે છે કે વ્લોગ બહુ નાના આવે છે તો આજે તમને 50-60 મિનિટનો વ્લોગ આપવાનો છે. તમે જોયા જ રાખો. ગાઈસ દેખો ઇસ બંદે કો. આવાકાડોમાં ફૂટેજ લેવા માટે અત્યારે આવાકાડો સુધારે છે ને એ પણ આવડતું છે નહીં. એમ જ ન હોય કાંઈ. બગડેલું છે કાઢું. આડું કાપવાનું હોય. ટોપેશ્વરા બગડેલું છે તો પણ એમ ન હોય. એક તો મદદ કરીએ છે ઉપરથી પાછા નાટક કરે છે. એટલે દાદા તમારો આ સિલેક્ટેડ સ્ટાફ જ તમારી હારે રહે છે એવું છે? યસ. તો આઈ એમ સોરી, આઈ એમ લિવિંગ કિચન રાઈટ નાઉ. તમને ખબર જ હતી કે ફૂટેજ લેવા માટે જ આવ્યા હતા. નહીં, આનું તો જોઈએ ને કાંઈક ને કાંઈક. બાકી આમ સસમામાં એટી કેટીમાં કિચનમાં કોણ આવે? ફૂટેજ લેવાની, આવાકાડો ખાવા આવવાનો. જોઈને એવું લાગે આ લગ્ગા આપણે રમતા, ખબર લગ્ગા? નાના હતા ત્યારે લગ્ગા આઈ આમ ફેંકતા આમ. આ માણસ કામ તો કરવા નથી લાગતા પણ કિચનમાં આવીને પણ હેરાન કરે છે. દાદા આવી જ રહે તો દાદા મોજીલા મિત્રોમાં મારા મારી દઈ જાય. દાદા જોરદાર બનવાની છે સેન્ડવિચ. શોર્ટ લાઈફ. આ બધાને કામે જવું જો બિચારા બધા વાટ જોઈને બેઠા અને તમે દાદા આવું મોડું કરો એવું થોડું હાલે. અને મારા કામ આવી ગયા તો 70 યાર બીજા મૂકી દો આ ધંધો, નો ટાઈમ પર ઉઠાતું હોય. એટલે એ બંધ કરી દેવું છે હવે. આ બધા લોકોને અત્યારે ઓફિસ જવાનું છે અને આ દાદાએ બધાને છે ને લટકાવીને રાખ્યા છે. મોટી મોટી વાતો કરી. રસોઈયાની વેલ્યુ તો વિદેશમાં છે હો ભાઈ, એ વાત તો પાકી છે. સેન્ડવિચ બનાવી છે મેં આવાકાડો. દિલોને આપું છું, તમારે ખાવી છે? ના તો દિલો ને પાસ્તાનો રસોઈયો છે. ઇઝ અ શેફ ઓફ પાસ્તા. એન્ડ અત્યારે મારી અંડરમાં છે. હે અત્યારે હું આસિસ્ટન્ટ છું દાદા. ભાઈ દાદાનો આસિસ્ટન્ટ. એ દેખો ભાઈ, આ જથ્થાબંધ સેન્ડવિચ બની ગઈ છે જો. આવાકાડો સેન્ડવિચના આ મારા રસોઈયા. અને આ જો જેટલા લોકો છે બધા જોબ પર જવા માટે મોડું થાય છે બધાને. અને એમાં પાછું આ જો દિલુ અત્યારે ખાય છે કેમ કે એની 9:30 ની શિફ્ટ છે. જો આ ભાઈ કે હું રસ્તામાં જ ખાઈ લીધા. અહીંયા જો એના બ્રેડ શેકવા પડ્યા. મેરા આવી ગઈ છે મારી આવાકાડો ટોસ્ટ. આવું જો ભાઈ વિદેશમાં હેરો ને તો આવી મહેનત કરવી પડે. જો આ ભાઈ અહીંયા મહેનત કરે છે, ઓલા બેન જો અહીંયા મહેનત કરે. આવી રીતના મહેનત થાય ભાઈ. જો આવું નવું બનાવતા રહો ને તો તમારી યારે મેરેજ કરવા પડશે. મેરેજ કરી લો તારી યારે. નહીં તો ભાઈ આવું કેમ બનાવો? આવું રાંધોમાં ગોરી ભાઈ એ તો એમને કેવી છે ગોરી? શું છે લગ્નનો વિચાર? હા આઈ એમ બોય. બાકી હું કઈ વિચારે ના. જમવાનું ને બધું મહેનત મસ્તી બધી રીતના આવું થતું જ રહી છે. એટલે બસ આવી રીતના આ બેની ચેનલને પ્રેમ આપો, સપોર્ટ કરો. આજે 45 મિનિટનો વ્લોગ બનવાનો છે. કેટલા? 45 મિનિટનો. એટલે 45 મિનિટ બને છે કે નહીં મારે જોવી છે. કેમ કે ઘણા લોકોની કમેન્ટ એવી આવે કે ભાઈ વ્લોગ મોટો કરો. તો આ થઈ ગયો મોટો. બોલો લ્યો. ના તમે ખાઓ, વાંધો નહીં. અરે બહુ મસ્ત ટેસ્ટ તો કરો. મને આમ થોડું મેશી હોય ને ઓછું ગમે ભાઈ. હું ટ્રાય કરું છું. હાલો આજે લાઈવ રિવ્યુ. નાઈસ, બહુ જોરદાર. અરે ઊભા તો રહ્યો, મારે આમાં બધું સેટિંગ તો કરવું પડે ને. હેલો ગાઈસ, તો અત્યારે આવાકાડો સેન્ડવિચ ખાઈ લીધી છે અમે બધાએ. બધાના રિવ્યુ બહુ મસ્ત હતા. બધાને બહુ દિલથી ગમી. આ લોકો બધા અત્યારે 10 વાગ્યાનો શૂટિંગનો પ્લાન કર્યો તો ઓલી ડાયના 10 વાગ્યાની અહીંયા બેઠી છે અને 10:30 આ લોકો હજી બધા બહાર નીકળે છે. એટલે વિચાર કરો કે આવી રીતે તો ન ચાલે યાર. હું આ ખરેખર મને આઈ ડોન્ટ લાઈક ધીસ. એમાં દાદા આવી ગયા ને બધા આવી ગયા. એમાં કેવું હતું કે સવારે ઉઠીને મારે બીજા 2-3 કામ આવી ગયા ઇન્ડિયાના, તો એ પતાવતો હતો. પછી એમ કે લેટ પડ્યા ના પડ્યા પણ ચાલે. જો
ડાયના આમથી હાલતી આવે 10 વાગ્યાની બિચારી બેઠી હે દાદા તો હાય ડાયના, ડાયના ઇઝ કમિંગ. હા, ગમે લડી જ લેવું છે હું. So you have reached here by 10, right? Yeah. So really so sorry for late, okay? We were having breakfast. He is always late. No, time. You know, Dinah, people are watching our videos so much and people is asking me when Dinah will come to India. Here, People one day, like you. definitely People one day. like you. I Yeah. met your fans actually on the streets as well. Wow. Yeah, Really? so they're just like, we saw you, yeah, in the video. I'm just like, wow. So I'm just like, yeah, it's That's good. We will walk, okay? jam hungry. Yeah, so I will tell you, તારે શું ખાવું છે બોલ તો you have to tell me I want to eat Mexican. I want to eat Mexican. અરે મેક્સિકનની દીકરી થામાં એમ કહે ને તો અત્યારે અમે લોકેશન પર આવી ગયા છે અને ડાયના આવી ગઈ છે. તો ડાયનાને અત્યારે મતલબ કે ડાયલોગ ને એવું બધું સમજાવીએ છે ગુજરાતીમાં કે ભાઈ તારે આવી રીતના ડાયલોગ મારવાનું છે, આમ કરવાનું છે, તેમ કરવાનું છે. તો હવે એને થોડીક પ્રિપેરેશન કરાવી અને અમે એડ શૂટ ચાલુ કરશું. અને તમે જો આ જોવો આ આખી બિલ્ડિંગનું કામ ચાલુ છે, નીચે દુકાનો શોપ ને એ બધું છે ભાઈ એ પણ ચાલુ છે. પણ આ લોકોએ સેફટી કેવડી રાખી જોવો તમે. અને અહીંયા અત્યારે કામ ચાલુ છે ને આપણે નીચે જશું ને તો તમને એક ખીલી પણ જોવા નહીં મળે. ઇટ્સ અ સેફટી. તો અત્યારે શૂટિંગ રેડી છે, ચાલુ કરી દીધું છે અમે, જોઈ શકો છો તમે. મળશે that English અળો નહીં બોલીએ કયો આ અળન બોલતી ન્યા સારું ખાવાનું Habanu. મળશે. ડાયનાને અત્યારે ડાયલોગ શીખડાવીએ છે. ઇટ્સ થોડુંક ડિફિકલ્ટ છે બટ થઈ જશે. ટી શર્ટ બગડ્યા આજે આવાકાડો સેન્ડવિચ બનાવતા બટ તમે જોઈ શકો છો ઉપરનો વ્યૂ, સી ધીસ ગ્રીનરી. તો ડાયના રેડી છે અત્યારે. આ નીકળું ક્યારનું આવ્યો ત્યારનું ડાયના આ કરે, ડાયના ઓલું કરે, ડાયના ફલાણું કરે, ઢીકણું કરે, પૂછડું કરે. તારે હું લગ્ન કરવા ડાયના અરે ભાઈ મારે 45 મિનિટ ભેગી કરવાની છે. ડાયના હું કરશો? ત્યાં સારું ખાવાનું મળશે. સારું Saru. અત્યારે 3 ડાયલોગ ડાયનાને આપ્યા છે. ટેલ મી યોર 3 ડાયલોગ. Yeah, Saru Kavanu Marcia. ત્યાં સારું ખાવાનું મળશે. Marcia. ધેન સેકન્ડ ખીચડી હશે. Kichari Hasa. એન્ડ થર્ડ ઇઝ ભીંડાનું શાક. Bindarusha. ડાયના અડધો કલાકથી અમને મથાવે છે પણ મજા આવે છે. આનો Ano. વરઘોડો Morgoro. કાઢો. Kado. હવે તો પેલા બહારનો જે કટ હતો એ પતી ગયો છે. તો હવે અમે આવ્યા છે તથાસ્તુ રેસ્ટોરન્ટ. તમે જોઈ શકો છો જો આ કોર્નર પર રેસ્ટોરન્ટ છે, તથાસ્તુ છે. અને આ કેટલું બ્યુટીફુલ બિલ્ડિંગ લાગે છે. યુ કેન સી. હાય, કેમ છો? ઓલરાઈટ છો? ઓકે, Ciao. મજામાં. અને ભાઈ લોકો ત્યાં છે, આવે છે. જોરદાર રેસ્ટોરન્ટ છે તથાસ્તુ. સો ધીસ ઇઝ ધ રેસ્ટોરન્ટ તથાસ્તુ. એકદમ હિન્દુ થીમ. તમને એમ ફીલ થશે કે તમે મંદિરમાં છો કે રેસ્ટોરન્ટમાં છો. વેરી નીટ એન્ડ ક્લીન, વેરી નાઇસ. તમે એમ્બિયન્સ જો આ જો ગાય માતા, ઓહો ક્યાં બાત હે. તો તમે આ જોઈ શકો છો આ સ્લોગન છે, યે તો ધર્મસ્તો જય તથાસ્તુ. અને ઇંગ્લિશમાં લખ્યું છે વેર ધેર ઇઝ ધર્મ ધેર ઇઝ વિક્ટોરી, સો બી ઇટ. તો આનો મતલબ એવો થાય છે કે જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે. તથાસ્તુ. અત્યારે ભજી આવી ગયા છે જો. ભાઈ વરસાદમાં ભજીયા અને ચા એમ લાગે કે આપણે ગુજરાતમાં ખાઈ રહ્યા છે. તથાસ્તુ રેસ્ટોરન્ટની આ ખાસિયત છે કે એના ભજીયા એટલા મસ્ત સોફ્ટ. યુ લાઈક ઇટ? I love it. I don't like it. I love it. વિચાર કરો આ ગાંડી થઈ ગઈ કેવા છે ભજીયા તથાસ્તુ ના. હું ક્યારનો એ વિચારું આ કોણ કરે છે? યુ નો વી હેવ રેકોર્ડેડ ધેટ. આ લોકો આઈસ્ક્રીમમાં કે કોઈ પણ જગ્યાએ એક પણ નાખતા નથી. તો અત્યારે રેસ્ટોરન્ટનું શૂટ ચાલુ છે. તો એક ટેક પતી ગયો છે. હવે પાછું આગળનો ટેક કરશું અને બપોર સુધી અહીંયા શૂટ છે અને બપોર પછી હજી એક રેસ્ટોરન્ટનું શૂટ છે એ અમે કરવા જવાના છીએ. દેટ્સ ઇટ. તથાસ્તુના કિચનમાં આવ્યા છે અને તથાસ્તુ એક એવું રેસ્ટોરન્ટ છે કે અહીંયા એક પણ કોઈ વસ્તુ બનતી નથી. પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ છે, તમે જોઈ શકો છો. તો આ દાદા છે અમદાવાદના છે અને અહીંયા શેફનું કામ કરે છે. અને સેકન્ડ દાદા એક આ છે. હાય. આ છે અભિભાઈ. બટ મને લાગી તે ભૂખ એટલે આપણે ખાવાનું ચાલુ કરી દીધું. લાઈક જો આ લોકો અહીંયા શૂટ કરે છે અને આપણે અહીંયા ખાવાનું ચાલુ છે. એના સાલુમાં ખાવાનું ચાલુ રાખ. અરે સાસ પડી રહી ગઈ. અરે એવું છે. એન્ડનું શૂટ હતું, એન્ડ કટ લઈ લીધો છે અત્યારે. સાલુમાં ખાવાનું ચાલુ રાખ. અરે સાસનો ઓર્ડર હતો. શ્રદ્ધા એન્ડ હાથમાં થાળીઓ લઈને ભાગ્યા જો તમે. તો કેવું લાગ્યું તરુણભાઈ શૂટિંગ? થાકી ગયા. બસ સી યુ. Yeah. Thank you everyone. See you next time. બાય ડાયના. બાય. શરૂઆતમાં યુકેમાં આવ્યા ત્યારે ડિશવોશિંગથી સ્ટાર્ટ કર્યું હતું કામ. પછી મેકડોનલ્સમાં જોબ કરી. મેકડોનલ્સમાં 4 વર્ષ જોબ કરી. પછી ઓફ લાયસન્સ સ્ટોરથી શરૂઆત કરી. એમાં ફર્સ્ટ રેસ્ટોરન્ટ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે મારું.
પણ ખરા અર્થમાં જોવા જાય ને અમે લોકો અત્યારે તથાસુમાં શૂટ કરીએ છીએ. અમે જ્યારે આવ્યા ત્યારે મનમાં બહુ બધા વિચાર હતા કે ભાઈ રેસ્ટોરન્ટ કેવું હશે ને શું હશે ને એમ્બિયન્સ કેવું હશે. પણ જેવા અમે અંદર એન્ટર થયા એટલે પહેલાં દેખાણા ગાય માતા જોયા. પછી પાછા અમે વારાણસી જોયું. વારાણસીમાં ઘણા સમયથી જવાની બહુ ઈચ્છા છે મારી, કેમ કે હું તો મહાદેવ પ્રેમી છું. પછી જોયું તો કૃષ્ણ ભગવાન જોયા કે ભાઈ કૃષ્ણ ભગવાન અને અર્જુન, રાઈટ. એટલે તમે આખું ઇન્ડિયા સાથે લઈને કોઈ રેસ્ટોરન્ટની અંદર તમે જેવા રેસ્ટોરન્ટમાં આવશો ને એટલે તમને એમ જ લાગશે કે તમે ઇન્ડિયામાં આવી ગયા. અને તમે જમશો ને એટલે તમને એમ લાગશે કે તમે મંદિરમાં જમો છો. કારણ કે આ આપણા બધા ઈષ્ટદેવોની વચ્ચે તમે જમતા હો ને તો એની લાગણી જ અલગ છે, એનો ભાવ જ અલગ છે. અને આ ધવલભાઈ છે અને એમના વાઈફ છે, બહુ ભાવથી અમને જમાડ્યા છે. મંદિરમાં અમારો પ્રસંગ ઉજવ્યો એવું લોકોને ફીલ થાય છે ને બધા લોકોને બહુ પોઝિટિવિટી આવે છે. એટલે તમારી ઘરે કોઈ પણ સારો પ્રસંગ હોય એટલે મોસ્ટલી પહોંચી જાઓ તથાસ્તુ. ભાઈ તો ફાઇનલી શૂટ અમારું કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા તથાસ્તુમાં જોરદાર રેસ્ટોરન્ટ, ખાવાની ખૂબ મજા આવી ગઈ અને ખૂબ એન્જોય કર્યો બધાએ. જીયાબેન એન્ડ ફેમિલી બધા લોકોનો ખૂબ સારો રિસ્પોન્સ, ખૂબ મજા આવી, જમવાનું ખૂબ સરસ હતું. હવે અહીંથી અમારે જવાનું છે ઈસ્ટ લંડન ફ્યુઝન મસ્તીમાં. તો જસ્ટ બધા કમ્પ્લીટ બધું થઈ ગયું છે, પેકઅપ થઈ ગયું છે ને હવે અહીંથી નીકળીએ ફટાફટ ઈસ્ટ લંડન. ચાલો. સો વી આર હિયર ફોર સેકન્ડ રીલ શૂટ. મસ્ત જે ઈસ્ટ લંડન એરિયા છે. આ તમે જો સામે છે મહાલક્ષ્મી માનું મંદિર છે મોટું. અને થોડાક બધા ઊંઘમાં હતા એટલે માઇન્ડ ફ્રેશ કરવા અહીંયા અમે લોકોએ ફિલ્ટર કોફી પીધી. અને અત્યારે મળી ગયા છે બધા સજુરભાઈના ફેન્સ ફોર ફોટોગ્રાફ્સ એન્ડ ઓલ. ચાલો ભાઈ ભાગીએ. ભાઈ ઓલા લોકોને લેટ થાય એવું કહે છે. ઓલરેડી લેટ થઈ ગયું છે થોડું, તો ફટાફટ ભાગીએ. આ એરિયામાં બધી જ આપણી ઇન્ડિયન તમને રેસ્ટોરન્ટ છે. કોંદા બટેકા આ છે મહાલક્ષ્મી મંદિર. આખી સાઉથ ઇન્ડિયન સ્ટ્રીટ છે જ્યાં તમને ગ્રોસરીથી લઈ અને તમામ વસ્તુ મળી જાય છે ઈસ્ટ લંડનની. અને અહીંથી અમે લોકો જઈ રહ્યા છીએ સીધા ફ્યુઝન મસ્તી શૂટ કરવા માટે. જો આ છે લક્ષ્મી માતાજીનું મંદિર. જય હો લક્ષ્મી માતા. તો જો તમે આ વસ્તુ જોઈ શકો છો, આ છે સ્કૂલનો બ્રિજ. કેમ કે બંને સાઈડ એને સ્કૂલ છે અને વચ્ચે રસ્તો હતો, તો સ્કૂલ વાળા આવે ને ત્યાંથી નાના છોકરાઓ માટે બ્રિજ બનાવ્યો જોવો સેફટી માટે. એટલે આ લોકો નાની નાની વસ્તુનું ધ્યાન રાખે છે એમ. અને જો એ લોકો અત્યારે છે ને હમે શૂટ કરે છે. એ હમે જો તો એ લોકો જો ત્યાં શૂટ કરે છે અને હું અત્યારે અહીંયા રોડ ઉપર બેઠો. મસ્ત સ્ટ્રીટ છે, બ્યુટીફુલ રસ્તાઓ છે અને અમારી સેકન્ડ રીલનું શૂટ ચાલુ છે. ખૂબ મજા આવે છે. આખી ટીમ છે, જોરદાર યુનિટ છે અમારો અને આનંદ આવે છે. હવે ફટાફટ અમે લોકો જઈ રહ્યા છીએ સીધા ફ્યુઝન મસ્તી રેસ્ટોરન્ટમાં. ત્યાં શૂટ કરીએ અને મસ્ત ત્યાંનું ભોજન ખાઈએ, ઈસ્ટ લંડનનું બેસ્ટ. તો હું જે અત્યારે સ્ટ્રીટમાં છું એ સ્ટ્રીટમાં આપણો બધો જ ઇન્ડિયન સામાન, બધી જ વસ્તુ મળી જાય. મતલબ કે તમને એવું ફીલ ન થાય કે હું લંડનમાં છું, તમને એવું જ ફીલ થાય કે હું અત્યારે ગુજરાતમાં છું, ઇન્ડિયામાં છું એમ. ભાઈ અત્યારે આવા ઘડો શેક અત્યારે અમે લોકો પીવાના છીએ, જેનું નામ છે શેક પોઈન્ટ. અને આ એરિયા છે ઈસ્ટ લંડન અને પ્લાસેડ રોડ પર શેક પોઈન્ટમાં છીએ અત્યારે. તો મસ્ત આવા ઘડો જ્યુસ અત્યારે પી લઈએ આપણે. બનાવો કંઈક સારું મસ્ત. અત્યારે અમારે બીજી એડનું શૂટ ચાલુ છે. બહારનું આઉટડોરનું શૂટ બધું પતી ગયું છે. હવે ઇનસાઇડ ડોરનું છે શૂટ ફાઇનલ થઈ ગયું છે. શું કહેશો તરુણભાઈ? નથી ફાઇનલ થયું, બાકી છે બાપુ. આની આજ મરચા ખાઈ ફાડી નાખ્યા, એટલા મરચા ખાધા. મેં તને શું કીધું તું? ભાઈ તો ફાઇનલી શૂટિંગ અમારું પતી ગયું છે. પાછળ આખી અમારી ટોળકી આવે છે, મહેશ દાદા ને બધા. અને અમે અહીંથી અમે લોકો નીકળી છીએ બેક ટુ હોમ. અહીંથી અમે નીકળીએ છીએ બેક ટુ હોમ. ખૂબ જ થાકી ગયા છીએ એટલે હવે ઘરે પહોંચીને બાકીની આગળ ચર્ચા કરીએ. આજે આખો દિવસ ફૂલ બિઝી હતો, ફૂલ ટાઈટ શેડ્યુલ. તો હવે સીધા જઈએ ઘરે. ચાલો ચાલો, બેઠો ગાડી બેઠો, જલ્દી સબ લોગ બેઠે જાઓ ભાઈ. ચાલો જય માતાજી. ચાલો ગાઈઝ જય માતાજી. તો ફાઇનલી અમારી સવારી થઈ ગઈ છે રવાના. સીટ બેલ્ટ પહેરવાનો બાકી છે તો પહેરી લો સીટ બેલ્ટ. હવે સીધી ગાડી ઘરે પહોંચશે, પછી આગળ થશે ચર્ચા. ભાઈ ઘરમાં જેવા આવ્યા એટલે મહેશ દાદા તો અહીંયા સીધા બેડ ઉપર ગોટો વળી ગયા અને અમે લોકો ફૂલ થાકી ગયા છીએ ભાઈ. તો डेटा कॉपी महेश दादा करे छे भाई. चलो भाई, इनका फेल प्रोजेक्ट हुआ. इन्होंने 45 मिनट का व्लॉग बनाने का आज साहस किया था. चलो भाई, तो હવે અમે લોકો સુઈ જઈએ છીએ. આ વ્લોગ કાલે આવશે, જોઈ લેજો ફટાફટ બધા. બધાને ગુડ નાઇટ, જય માતાજી. નવો વ્લોગ પરમ દિવસે આવશે, કાલે આજ ન આવશે એટલે જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.